હાલો અમારી ટીમ ને રમાડ હો કે તમારી ટીમ લઈને આવ્યા વિડીયો બનાવતા હોય તો ઘણી વખત નેગેટિવ કોમેન્ટો આવતી હોય, ઘણી વખત આપણે સાંભળવા મળતું હોય કે હાલી નીકળ્યા ને હાવ આમ હોય ને બધા યુટ્યુબર ભેગા ની ઘરવાળી છે, આને સવાલ ન કરે લાલાભાઈ. કેમ ભાઈ, હું કામ નવું છે? આના ઘરવાળા આપણી હારે બાંધવા મળ્યા તો. અને હવે ધીરે ધીરે આ મારી આદત પાડવી જોઈએ અને ખરેખર બધાને ગમે ત્યાં સ્ટેજ મળે ને ખરેખર બોલવું જોઈએ. હાલો દાયરો બધો બેગો હે કે લઈ તો બધા જાની માની હસ્તી બધા ભેરા થયા હે ઉભી રે નાની રખડવા સિવાય કઈ ધંધો હે તારે બીજો? રામ રામ ને સીતારામ બધાને થંબનેલમાં તું આગળ તૈયાર નહીં થાય. થંબનેલમાં તમે જોયું હે એ સેલો વિડીયા જોયા હે મીટઅપમાં કરતા પાછા વરે એક દી રહીને આજ 22 તારીખ આજ આવે છે ખજૂરભાઈ યુનિક રિસોર્ટમાં. તો ત્યાંથી ફોન આવ્યો હતો ને એટલે કે જરાક હાજરી આપજો. તો હું કે હા હિમાલય કહેવાનું હોય અમારે એવો મોકો જવા દેવાય ખજૂરભાઈને મળવાનો. તો 6 વાગ્યા આસપાસ છે ને ખજૂરભાઈ યુનિક રિસોર્ટમાં આવે એટલે પૂછડી વળી હે ને ના તો અમારે જવાનું હોય. પહેલાં અમે વિડીયો બનાવ્યો હતો ઇન્સ્ટાગ્રામમાં ઘણા જોયો હે. તો આજ હે ને થોડોક ખજૂરભાઈની કોઈ દી મુલાકાત નથી કરી એટલે આજ મુલાકાત થઈ જાય હે. ના જો કે માણસ ઘણા બધા હે કારણ કે ના આપણે ઓલો બધાની એન્ટ્રી હે ટૂંકમાં થોડોક ચાર્જ દેવો પડે બાકી ગમે એ જે હગે તો જોઈએ એના જઈએ તો ખબર કેટલાક માણસ થાય પછી કઈ રીતે ખજૂરભાઈ આવે અને કઈ રીતે ક્યાં અમારે ક્યાં વારો આવે એટલા માણસને વેચમાં એ જોવાનું છે. અમારે કઈ રીતેના મોકો મળવાનો એ હમણાં ખુદની ખબર નથી. તો ચા પાણી પી લઈએ. ટાઈમની વાત કરીએ તો 4 વાગ્યા અટાણે નક્કી નહોતું. એનું કારણ હતું કે રામભાઈ કે વ્લોગ જે ચેનલ છે રામભાઈ કેશોદ સાઈડથી તો એ આવવાના હતા પણ એ થોડું કામ આવે ગયું એટલે લગભગ તો નહીં જ આવે હવે. તો ઉપાડી હા એ મોટરસાઇકલમાં છે 40-45 કિલોમીટર રાખીને આવું બસ વેલેરું નીકળે જવું પડે. આ 4 વ્હીલ હોય તો ઉપાડીને વહેલા મોડું થાય તો કલાક વહેલા નીકળી જાય. હું ખજૂરભાઈ પછી 7 વાગે આવી 7 વાગે પૂછે તો 8-8:30 વાગ્યા સુધી બહુ ખોટી થાય 4થી નીકળી જાય તો હાલે ને. અમારા ભેણા આવવાના છે શાંતિબીન એ રાણા વાઈવસ છે તો ત્યાંથી લેવાના છે ને બાકી ત્યાં જાજા નહીં હોય કોઈ. એનું કારણ છે કે ક્રાઇટેરિયા રાખ્યો તો 10,000 સબસ્ક્રાઈબર પાણી પીવાઈ ગયા. હું છે ને ફટોફટ તૈયાર થઈ ગઈ ઇમરજન્સીમાં 4 થી 5 મિનિટમાં તૈયાર થઈ. સવારનું લબુ સબુ હાલતું હતું તો જો ખજૂરભાઈ 6 વાગે તો આવવાના છે તો કદાચ 7 વાગે એવું હે તો ખજૂરભાઈને ફોન કરશે. ખજૂરભાઈ કે ટાણા હામાં ઉભી છે જો પેલા યુનિક રિસોર્ટમાં તો હવે વેલેલા છૂટા થાય પછી તને જવાનું કામ હોય મુલાકાત થઈ જ ગઈ હોય ને ઓલરેડી. હા તો હાલો એવું હા હોસરા જોટી તો હાલો વાતું કામ હા તડકો તો છે બહુ વાંધો નહીં ઘણા બધા વાગે હાલો પાવ મૂકી ના હાલો અમે હેને પૂગે ગયા અને થોડાક મોડા થયા. અમે હેને નિરાતે વિડીયો બનાવવા અમે થોડાક મોડા થઈ ગયા. ના હવે હું આમની વાત કરું તમને તો આમનો મેં એક વિડીયો જોયો હતો. એ વિડીયોમાં એવું હતું કે
એક ચટપટી વાળાને અમને સપોર્ટ કર્યો હતો કે ભાઈ તમે ચટપટી આમની લેવા આવો, મને આની ચટપટી હતી ને ચટપટી મને બહુ ભાવે છે. એટલે એ જે ચટપટી વેચનાર બહુ નાનો માણસ હતો. હંમેશા જોજો નાના માણસો કે નાનો જે ધંધો કરનાર હોય છે એનામાં એટલી સમજ નથી હોતી, માર્કેટિંગની એટલી સ્કિલ નથી હોતી, એની પ્રોડક્ટ બહુ સારી હોય છે, તો એ વ્યક્તિ ન્યા અટવાય છે. તો એવા લોકો માટે ખજૂરભાઈ છે કે જેને હકીકતમાં જીવનમાં કંઈક કરવું છે. એટલે આમનો મેં વિડીયો જોયો હતો. એટલે હરેક ઇન્ફ્લુએન્સરોને કહું છું કે ખાલી ફક્ત પૈસાને પ્રાયોરિટી આપો માં કે આમથી લઈ લેવા પૈસા, આમથી લઈ લેવા અને કહી દેવું કે આ બહુ સારી વસ્તુ છે, એવું નથી. ક્યારેક ક્યારેક પૈસાને સાઈડ પર મૂકીને સંબંધોને જાળવો. હંમેશા ક્યારેક સારી વસ્તુ તમને લાગે કે બિચારા પાસે પૈસા નથી, આને સપોર્ટ કરવાની જરૂર છે, તો એવા લોકોને સપોર્ટ કરો તો ભગવાન તમને આગળ લાવે છે. આજે ખજૂરભાઈને લોકો પ્રેમ આપે છે એનું કારણ મોટામાં મોટું એવું છે કે પૈસાને પ્રાયોરિટી પછી દેવાની પહેલી વસ્તુ છે કન્ટેન્ટ. તો આ જેટલા યુટ્યુબરો છે બધાને સપોર્ટ કરો. જેટલા પોરબંદરના લોકો છે, આમ તો પોરબંદરમાં ગરમી થાય છે બરાબર ને, આવા તડકાની અંદર જો તમારી આટલું દોડતા હોય ને તો આવા જેટલા પણ ક્રિએટરો છે એને સપોર્ટ કરજો. ને આજે અમે પાછા આખી પોરબંદરની ટીમ છે બધા રમવાની છે. ક્રિકેટ રમવું છે ને ભાઈ, આજે બેનું રમશે ને ભાઈઓ રમશે. હાલો જય માતાજી. આ બધા યુટ્યુબરો વતી સૌથી પહેલાં તો તમારું પોરબંદરમાં સ્વાગત છે. અને મારું નામ અમિતભાઈ ઓડેદરા છે. અનમોલ મોતી ગુજરાતના યુટ્યુબ ચેનલ છે મારી. અને આ બધાને ખાસ જ્યારથી અમને ધવલભાઈ કીધું છે 4 દિવસ પહેલાં કે ખજૂરભાઈ પોરબંદરમાં આવે છે, અને ત્યારથી આ લોકો 24 કલાક ફોનો કરી ક્યારે આવે છે, કેમ મળવાનું છે, કેમ જવાનું છે, સતત ને સતત ખજૂરભાઈના નામની રટણ ચાલુ છે બધાને. પણ એક તમે રોલ મોડેલ છો. સારું લગાડવા માટેનો પ્રોગ્રામ નથી, અમને બધાને એમ થાય છે. પરંતુ આજે મહેનત કરી બધા આ બધાને મહેનતનું ફળ છે. બહુ કે આટલી મહેનત કર્યા પછી અરે કેમ છો? જો બધા લોકો મહેનત કરો, આગળ વધો, એવો ક્યારે વિચાર ક્યારે કરો માં કે ભાઈ આ વ્યક્તિ આગળ નીકળી ગયો, આપણું કેમ થશે, આ વ્યક્તિ આગળ નીકળ્યો. મોટાની પાછળ ભાગવા કરતા એ વ્યક્તિ કેવો છે ને મહત્વનું છે. આ હરેક ઇન્ફ્લુએન્સરોને લાગુ પડે, યુટ્યુબરોને લાગુ પડે, કલાકારોને લાગુ પડે. ઘણીવાર એવા યુટ્યુબર હોય કે આપણે એને મળવા જોઈએ તો વ્યવસ્થિત જવાબ નથી આપતા. મારી જીવનમાં મારી યાર આવું થયું છે ત્યારે મેં એવો વિચાર કર્યો હતો કે ભાઈ મારે આવું નથી બનવું. મારે એવું બનવું છે કે જે નાનેથી શરૂઆત કરે છે એવા હરેક કલાકારને સપોર્ટ કરવો, પ્રેમ આપવો. કદાચ મને કામ મળતું ને બીજો કોઈ માણસ મને એવું કહે કે ભાઈ આનું કામ કેવું છે, આને કામ અપાય, તો હું હંમેશા કહું છું કે એને કામ આપો. અને ઘણા એવા લોકો એવું છે કે કોઈને કામ મળતું હોય તો અટકાવે. તો એવા લોકોથી દૂર રહો અને એવા લોકોને સપોર્ટ કરો કે જે સાચા અર્થમાં આગળ વધે છે. અને આ જેટલા લોકો છો બધા યુટ્યુબરો છે, એટલે આવા હરેક યુટ્યુબરોનો તમે તો કંઈક બોલો, તમે તારે બોલતો કી હે બોલે ઘણીવાર બોલે કે જય બચરાજ કી હે, બધા મજામાં, બધા મજામાં. આ બધાને અત્યાર સુધીનો હું હર એક એવું નથી, હું હરેક આપને કોઈ એવું નથી કે ઘણીવાર કોઈક આપને અમુક કલાકાર કેવા હોય આમ કે તમે મને ઓળખો, 150 વખત એના વિડીયો જોતા તો કે એવું નથી બનવાનું. ઓળખો છો યાર, વિડીયો જોવો છો તો કહેવાનું બિંદાસ, શરમમાં નહીં રહેવાના. જેટલા ટ્રાન્સપરન્ટ તમારા જીવનમાં તમે રહેશો, જેટલા તમે લોયલ રહેશો, જેટલું તમને એવું લાગશે, લોકોને એપ્રિશિએટ કરતા શીખો. આપણી લાઈન એવી છે કે ક્યારે કોઈને કોઈ એપ્રિશિએટ નથી કરતું. કદાચ તમારું કન્ટેન્ટ સારું લાગે ને તમે કે હા એ મને લિંક મોકલજો ને હું જોઈ લે. એ પોતે 1:30 વાગ્યા સુધી જોતો હોય આપણા વિડીયો. ખજૂરભાઈ સાથે અમારી ટીમ ને રમાડ હો કે તમારી ટીમ લઈને આવ્યા? હું તમારી ટીમમાં છું. હાલો ખજૂરભાઈ નું ક્રિકેટ જોઈએ છે આજે. ખજૂરભાઈ ક્રિકેટ રમે ને અમે જોઈએ. અમે જોઈએ. બે ટાઈપ કે તો અમે રમ્યું. હા અમે રમ્યું કઈ અમે બોલિંગ કઈ. હા હમણાં આવડે. હાલો ભલે બોલ નાખી લઈ. એ ભગવાન બોલ્ડ નો થાવ. લાલાભાઈ ધીમે નાખો. ભાઈ આ બધા પોરબંદરના યુટ્યુબરો છે. આ જેટલા તમે જોશો, મારા ઇન્સ્ટા માટે લઈ લો સ્ટોરી, આ જેટલા તમે જોવો છો બધા પોરબંદરના અદ્ભુત કલાકારો છે જેમણે પોતાના ક્ષેત્રમાં અને ખાસ તો પોરબંદર માટે બહુ મહેનત કરી છે. આજે આ બાજુ તમે જોશો કે આ બેનને તમે જોશો કે આ અમારી આખી લેડીઝ ગ્રુપ જોશો, બધા બહુ મહેનત કરી છે. એટલે હરેક કલાકારોને સપોર્ટ કરો. હું ક્રિકેટ રમી લઉં, 2-3 4-6 મારી લઉં. કેટલું કામ કન્ટિન્યુ ચાલે, લોંગ વિડીયો, શોર્ટ વિડીયો, સ્ટોરી. હવે તરુણભાઈ બેટિંગમાં ઉતરા છે. હા આ બેટ ઓલું આપો તો ભાઈ. રમવાની ફૂલ મોજ પડે. આ વિશ્વાસ મજા આવે.
લીલુબેન મજામાં? મજામાં બસ બાકી બેન મોડા આવ્યા થોડા. હા થોડું ટાઈમે મોડું. પહોંચી ગયા હા આપણે ખજૂરભાઈ હા આવ્યા. ને હવે આપણે હે ને નિરાયતી ધ્યાન રખાયો આમાં કાર શોર્ટેજ જાય ને કઈ નક્કી ન હોય. એ બાકી હે ને આપણી યુટ્યુબ ફેમિલી હે અનિલભાઈ ને બધાય મારી હે ને દડાથી બહુ બીક લાગે. પોરબંદરના જે આવા યુટ્યુબર ઇન્ફ્લુએન્સર કલાકારનું સામે અમારું સેશન છે ત્યાં જઈએ બરાબર ઓપન થિયેટરમાં જવું છે તો કે તો ચલો હમ વહાં પે ચલતે बताइए सॉरी क्या बात है जोरदार ताड़ी थी ये जय જ્યારે આવું છું આમ તો અમારી ટીમમાં મહેશ દાદા છે આ તમે જુઓ કે અમારો જે ખજૂરભાઈ સિંગતેલનો જે આખો બિઝનેસ છે ટોટલ મહેશ દાદા હેન્ડલ કરે છે મેયર છે પાછા અને એમાં પાછા એ તમારા પોરબંદરના છે એટલે પોરબંદરના ને કોઈ પાછા નથી પાડી શકતું એનું જીવતું જાગતું ઉદાહરણ મહેશ ગોરણિયા છે જોરદાર તાળી થઈ જાય મહેશ દાદા માટે અને લોકોના થોડા ઘણા સવાલ છે એ પણ આપણે ડિસ્કસ કરશું લાલાભાઈ શું કહેશો 100% તો ફર્સ્ટ ઓફ ઓલ બધા લોકો અહીંયા જે ઉપર સ્ટેજ પર છે બધા ત્યાં જઈને બેસી જાય વિડીયો બનાવતા હોય તો ઘણી વખત નેગેટિવ કોમેન્ટો આવતી હોય ઘણી વખત આપણે સાંભળવા મળતું હોય કે હાલી નીકળ્યા ને હાવ આમ હોય ને જોરદાર જવાબ કરો ક્યાં બાત છે બોસ સેમ વર્ડ સેમ સવાલ અગેન તો એમાં તમારું શું કેવું છે કે ખરેખર એને હું આપણે રિપ્લે દેવો જોઈએ કે આપણે હું આપણા માઇન્ડમાં રાખવું જોઈએ આપણે ભાઈ હું તમને બહુ સત્ય વાત કરું ને તો માતાજીની કૃપાથી મને કમેન્ટો એટલી નેગેટિવ ક્યારેય આવી નથી પણ જે લોકોને નેગેટિવ કમેન્ટ આવતા હોય જો જે તમે યુટ્યુબમાં આવ્યા છો તો એક વસ્તુ મગજમાં ફિટ કરી લેજો કે તમારું સારું વિચારનારા પણ લોકો છે ને તમારું ખરાબ વિચારનારા પણ લોકો છે અને તમે જેની હારે બેહો છો ને એ જ તમારી પથારી ઉપાડે એટલે જીવનમાં યાદ રાખવાનું કે તમને નેગેટિવ કમેન્ટ આવે છે તો એને મગજમાં રાખોમાં એને કદાચ કોઈ નેગેટિવ કમેન્ટ આપ્યો અને મગજમાં ઘૂસી ન હોય આપને વિચાર આવે ખાડા આણે એટલી ખરાબ ગાળો દીધી મને કોમેન્ટ સારી આવે ને ઇગ્નોર કરીને એક કોમેન્ટ એવી આવે ને એના ઉપર જ ધ્યાન મગજ ખરાબ થઈ જાય રાઈટ પણ આપણે આ લાઈન એવી ચૂઝ કરી છે ને કે આપણે પ્રિપેર રહેવાનું છે અને નેગેટિવ કમેન્ટને ક્યારે મગજમાં આવી થવા દેવામાં કારણ કે આ સોશિયલ મીડિયા છે આપણા સોશિયલ મીડિયામાં એક શબ્દ બહુ ફેમસ થઈ ગયો છે બાકાજીકી બરાબર એટલે આ સોશિયલ મીડિયા એવી વસ્તુ છે કે બાકાજીકી છે મગજમાં ક્યારે લેવું નહીં સારી વસ્તુ હંમેશા મગજમાં ઉતારો અમારું જે સપનું હતું ને અમને લાખો કરોડો અબજો રૂપિયા જે અમારે એમ કહેવાય કે જે પેમેન્ટ છે ને આજે અમને મળી ગયું છે તમારી સામે વિભાગ છે સાચી કમાણી અને હવારે અમે વોટથી ફરશું કે અમે આજે ખજૂરભાઈને મળી ક્યાં બાત હે ક્યાં બાત હે ક્યાં બાત હે પણ પોરબંદરના મેં જેટલા યુટ્યુબરો જોયા જેટલા કલાકાર જોયા હું તમને એક મહેશ દાદાની પોરબંદરની માટીની હું ખાસિયત છે ને એ તમને એક લાઈવ એક્ઝામ્પલ આપું કે મહેશ દાદા છે ને છેલ્લા 10 વર્ષથી મારી હારે છે અને ઘણીવાર મને કે હું મેયર છું હું વાતથી ન ફરું હવે મહેશ દાદાને છે ને એક વ્યક્તિએ ફોન કર્યો રાજકોટથી અને અમે હતા બધા સુરત ને મહેશ દાદાને એવું કીધું કે તમારે એક ખજૂરભાઈને એક ઇવેન્ટમાં આવવાનું છે ને જે તમારું પેમેન્ટ હોય અમને કયો હવે અમે વ્યસ્ત હતા એટલે મહેશ દાદાએ એવું કીધું કે ભાઈ ખજૂરભાઈ અવેલેબલ નથી કેમ કે અમારી ઇવેન્ટ છે ને એટલે નથી આવવાના એટલે એ વ્યક્તિએ એવું કીધું કે ભાઈ તમે મહેશ દાદા મેયર છો ને તો તમે આવો ને અમારી ઇવેન્ટમાં તો તમે તમારું પેમેન્ટ બોલો મહેશ દાદાએ શું જવાબ આપ્યો ને ખબર કે ભાઈ આજે મને કીધું ને હવે જિંદગીમાં મને કહેતા નહીં હું મેયર છું ને હું ખજૂરભાઈ હારે જોડાયેલો છું જિંદગી બીજી વાર કહેતા નહીં મને અને પૈસાની વાત મને ક્યારેય કરતા નહીં એટલે ઈ માણસ એવો છે તમારો પોરબંદરનો ખાનદાન માણસ કે એને ક્યારેય મારી હારે છેલ્લા 12 વર્ષથી 10-12 વર્ષથી હશે મહેશ દાદા પણ ક્યારેય એને મને એમ નથી કીધું કે ભાઈ મારો પગાર હું છે તમે મને આપો છો ને મારે હું છે એટલે ક્યારેય પોરબંદરની ધરતી માટી એવી છે કે પૈસાને પ્રાધાન્ય તમે ક્યારેય આપ્યું નથી અને તમે જેને પ્રેમ કરો ને એને દિલથી પ્રેમ કરો છો ને એ જીવતું જાગતું ઉદાહરણ મહેશ ગોરણિયા છે તમારા એટલે દિલથી કામ કરો જેટલા પણ યુટ્યુબર છે કલાકારો છે નાના વર્ગના લોકો છે ક્યારેય ઘણીવાર આપણે કહીએ અમે તો ભાઈ ગામડેથી આવીને અમે હાવ નાના માણસો છે કેમ થાય ટેલેન્ટ એવી વસ્તુ છે નસીબ એવી વસ્તુ છે ને ક્યારેય તમારી તમને
ક્યાંય પહોંચાડી દે ને એની કોઈ ગેરંટી જ નથી. અને બીજી ખાસ વસ્તુ કે ભાઈ આપણે બધા યુટ્યુબરો અહીંયા જોડાણા છીએ, કન્ટેન્ટ ક્રિએટરો અહીંયા જોડાણા છીએ. આ યુનિક રિસોર્ટ છે જે 350 રૂપિયામાં જો આટલું સરસ વસ્તુ આપણને આપતો હોય તો ક્યારેક પૈસાને પ્રાયોરિટી ન આપીને આવું શૂટ પણ કરવું. આ બહુ સત્ય વાત કરું છું, કારણ કે આપણી લાઈનમાં કેવું છે ભાઈ, અમે પેમેન્ટ વગર ક્યાંય જાય જ નહીં. ના અમારો ખર્ચો અમારું આમ તેમ. નો ડાઉટ પૈસાની જરૂર દુનિયામાં હરેક વ્યક્તિઓને હોય, પણ ક્યારેક સંબંધ બહુ મહત્વના છે. એટલે ક્યારે પૈસાને પ્રાયોરિટી આપ્યા રાખીને લાવો પૈસા એ ન હોવું જોઈએ. સારી વસ્તુને પણ સપોર્ટ કરતા શીખો. પછી નીકળો પૈસા કરો તો સામે વાળાને ઝેર જેવા લાગી ગયા. આ બહુ સત્ય વાત કરી. એટલે સપોર્ટ કરો. આમણે સરસ મજાનું ભાઈ આપણા યુનિક રિસોર્ટ વાળા ભાઈ આવો, આમણે સરસ મજાનું 350 રૂપિયામાં આટલું સરસ મજાનું કામ કર્યું છે, તો દિલથી એમને બિરદાવો ભાઈ, જોરદાર તાળી દીધી. વાહ. એટલે પોરબંદરના લોકો અહીંયા આવો, સપોર્ટ કરો ભાઈને. સારું કામ કરી રહ્યા છે પોરબંદર માટે, અને માત્ર 350 રૂપિયામાં. એટલે આના પરથી એ કહી શકાય કે પૈસાને પ્રાધાન્ય આ વ્યક્તિઓએ નથી આપ્યું. એટલે બસ પોરબંદરના લોકો ડેવલપ થાય, બિલ્ડ થાય, અહીંયા શૂટ કરવા આવો, લોકોને અપ્રોચ કરો એવા ભાવ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જેના ફોટા બાકી હોય ચાલો ફોટા પાડી લઈએ આપણે. ફોટો શૂટિંગ હાલે છે ને અમારો આગળ વારો આવી છે. ધીરે ધીરે બધા એના વારા આવે. તમને સપોર્ટ કરે છે, પ્રેમ કરે છે, અને તમારી એને સેલ્ફી પાડે છે, ધેટ મીન્સ કે તમે ફેમસ છો. એટલે જીવનમાં યાદ રાખો કે આપણો બિઝનેસ છે, આગળ વધારો. લોકોને જે બોલવું એ બોલવા દો, જીવનમાં આગળ વધો. કારણ કે તમે રિપ્લાય કોઈને આપો, કોઈ પણ માણસ તમને સવાલ કરે, યાર એની ઓકાતું છે તમને જવાબ દેવાનું કે તમને સવાલ પૂછવાનું. હંમેશા યાદ રાખો કે તમને કમેન્ટ કોણ કરે છે, તમને સવાલ કોણ પૂછે છે એની મહત્વનું છે. કદાચ હેવી લેવલનો બિલ ગેટ્સ તમને સવાલ પૂછતો હોય કે માર્ક ઝુકરબર્ગ ફેસબુકનો કે ઇન્સ્ટાનો પૂછે ને, તો તમારે જવાબ દેવાય ને. પણ જેની ઓકાત જ ન હોય એને જવાબ નહીં દેવાનો. જીવનમાં યાદ રાખો. અને તમને કમેન્ટો કરતા એ બોલ્યા જ રાખશે, તો તમારો ધંધો તમારો બંધ કરી દેવો. હજુરભાઈ તમે કહેતા કે નાકમાં મુઠ્ઠી મારીને નાકોડી તોડી નાખવાની, એની નાખોડી વળી નાખવાની, પણ ટેન્શન નહીં લેવાનું જીવનમાં. એમની ચેનલને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હાલો અહીંયા છે ને ફોટાનો કાર્યક્રમ હજી ચાલુ છે. અમે હે ને થોડાક મોડા પડી ગયા હતા. સારું, એકદમ મજામાં. તમારે વિડીયો વગર અધૂરું લાગે હો. હવે ટૂંક સમયમાં અમે લોકો જો યશભાઈ આવે ગયો હવે અમારે એટલે હવે અમારો વાગ નથી કઈ. હવે નોટિફિકેશન ઓન રાખ્યું અમે. મલક આગો તો તો વાંધો નહીં. અમારે મલક ઉભરો કાઢવાનો હોય અમારે, પણ હવે ટૂંક સમયમાં જ અમે એની બોલવાની સ્કિલ છે, કઈ ઘટે નહીં હો. બધાને હવાડ કરે. એવા ધીરે ફોહલાવે ને બોલે, એવી કોમેડી કરે, બહુ મજા આવે. બહુ મજા. આ બધાનો પ્રેમ છે. ઘણી બધી ફરિયાદો આવી મને કે તમે વિડિયો નથી મૂકતા, તો આપણે તમારે હાટું નહીં, અમારા હાટું મૂકી જોઈએ. વેલ પાકું મળીએ બધા. જો અહીંયા છે ને આપણો દાયરો બેઠો છે, રાણીબેન ને નાથી ને અનિલભાઈ ને માલદેવભાઈ ને બાકાજી કે ધવલભાઈ બાકાજી કે હાથમાં બાટલો લઈને આવ્યા કે આવત ખરી. લકી ગ્રાઉન્ડ છે અને ઘણી જગ્યાએ પગ મૂકીને આપણને એક અલગ અનુભૂતિ થતી એવું આ ગ્રાઉન્ડ છે. યુનિક રિસોર્ટનું એટલે સ્વાભાવિક રીતે છે કે આપ પણ એક મહેસૂસ કરો છો. ત્યારે હવે આગળ પછીના મારે તમને કંઈ પ્રશ્ન નથી કરવા, પણ ઓડિયન્સ માટે તમારે જે કંઈ પણ મનોરંજન કરાવવું હોય એમના માટે હું આપને માઇક અર્પણ કરું છું, તમને અને બંને સાથે. થેન્ક યુ. લાલાભાઈ આજે શરૂ કરશે. લાલાભાઈ આવી જાઓ. આ જે યુનિક રિસોર્ટ છે એમના માટે જોરદાર તાળી થઈ જાય, જોરદાર દિલથી તાળી થઈ જાય, કારણ કે એમના થકી આપણે આજે અહીંયા ભેગા થયા છીએ. આપણે ખજૂરભાઈ નીચે જઈએ અને થોડાક સવાલ જવાબ પર્સનલી રૂબરૂ કરીએ તો કેમ રહે? તમારી ઈચ્છા છે ભાઈ આવું ત્યાં નીચે જોરથી બોલો. ઓહો હાલો લાલાભાઈ ઉતરી જાય નીચે. બાઉન્સર કે કોઈ પાછળ આવતા નહીં, આપણા ઘરના જ છે, માસીના મતલબ મામાના જ છે, કોઈ ટેન્શન નથી. ઓહો ભાઈ પોરબંદરમાં આટલી પહેલા તો સરસ હવા છે, બધી વસ્તુ છે, પૈસા નથી ખાલી. હે ને? હા પૈસા બધાને ઘટે છે વાલા, શું કરીએ આપણે, પણ
લાલાભાઈ આપણે પોરબંદર માટે પ્રાર્થના કરવાની છે. મારે પેલા પ્રાર્થના કરવા પેલા એક સવાલ એ પૂછવો છે કે જેણે એમ કીધું કે પૈસા નથી એને જ પૂછે કે પૈસા કેમ નથી. હા 100%. આવો ભાઈ, પોરબંદરમાં સરસ દરિયા છે, નારિયેળી છે, પણ આ ભાઈનો પ્રશ્ન એવો છે કે ભાઈ પૈસા નથી. હા, કેમ પૈસા નથી? 2025 છે ભાઈ. આમ તો લાલાભાઈ કોઈ પાસે પૈસા નથી, પણ એ છતાં માણસની ભાવના. સાવે પછી કોરોના આવ્યો પછી તો ધીરે ધીરે સાવે એટલે મંદી આવતી ગઈ છે. ઓહો, બરબાદ થઈ ગયા મતલબ. રિસોર્ટ ઈ પૂછવું જરૂરી છે. જરૂરી 100%. બોક્સ ક્રિકેટમાં આપણે રેમાં મારે તો હજી કલાક રમવું હતું બોલ બેટ પર, તમે બધા ભાગ્યા. બહુ મસ્ત હતું. આ બધી ઓનરોની ઘરવાળી છે, આને સવાલ ન કરે લાલાભાઈ. કેમ ભાઈ, હું કામ ન પૂછે? ભાઈ આના ઘરવાળા આપણી યારે બાંધવા મળ્યા તો નો બાધે પણ આપો માઈક. તમારું ઘરમાં હાલે કે અમારા ભાઈનું ઘરમાં હાલે? તમારા ભાઈ ઓહો, હાવ ખોટી વાતો કરી હો. પણ 5 દી રહેવા આવો એટલે ખબર પડી જશે તમારા ભાઈનું ચાલે. ઓહો, આ પણ મગજના ગરમ લાગે. હા, જોઈ ગયો. મગજના ગરમ છે ને. હા, હાઈટ જેની ઓછી હોય ને એ બહુ ગરમ હોય. મારી હાઈટ ઓછી છે. શું કરું યાર જીવનમાં. હાલો આપણે લાલાભાઈ થોડાક સવાલ અહીંયા કરી લઈએ. માજી એ બજર ખાધી છે. બજર ખાધી ને તમે અહીંયા રોબા. હું ખાધું તમે? આપો માઈક. હું ખાધું? બજર ખાધી ને? મારી માય બહુ બજર ખાય. તોય કઈને થાકી ગયો બજર ખામાં. બા તું ખામાં તોય ખા. મજા આવે ખાવાની બજર? મજા આવે ને? હા શું બોલો? જે હોય તમારો દીકરો છો. મજા આવે ને? વાહ ભાઈ વાહ, જોરદાર તાળી દે. क्या बात है. જમીન છે તમારે? થોડીક છે, થોડી. કેટલી છે? 7 વીઘા છે. 7-8 વીઘા. અને બહુ સત્ય વાત કરજો. આમ જો તમારો પરિવારનો સભ્ય સમજીને ગણજો મને. કેટલું હોનું છે? થોડું કવણે કરાયું છોકરાએ, કેટલું કરે એવું? થોડું 2 તોલા કરાયું. ખાલી બે? હાવ ખોટું બોલો છો. હશે ઘણું પણ નહીં. ઇન્કમ ટેક્સ નહીં ખોટું, અટાણે એટલું જ છે, આટલું જ છે. ભાઈ માતાજી કરે, મહાદેવ કરે. તમારા છોકરાએ સપનું હોય અમુક લોકોને મળવાનું. ઘણા બધા સેલિબ્રિટીઓ, ઘણા બધા સ્ટારો, ઘણા બધા ખૂબ બધા ગુજરાતભરમાં કઈ કેટલાય કલાકારો છે, પરંતુ એમાં બધામાં કલાની સાથે તેમનો જે એમ કહેવાય કે પરસેવાનો જે પૈસો છે તે પરસેવામાં વાપરે છે. એવા ખજૂરભાઈ એટલે કે નીતિન જાનીને મળવાનો આપણને આજે મોકો મળ્યો. અને એ મોકો એટલે મળવાનો એટલે કઈ રીતના કે ફેસ ટુ ફેસ ખૂબ નજીકથી એમની હારે ક્રિકેટ રમવાનો મોકો મળ્યો. એમની હારે આપણી અંદર જે કાંઈ એમના પ્રત્યેનો આપણો જે ભાવ હતો તે તેમની પાસે રજૂ કરવાનો આપણને મોકો મળ્યો. તો એના માટે જે લોકો નિમિત્ત બન્યા છે, જે લોકોએ આપણને આ ખાસ મહેમાનની જેમ આમંત્રણ આપી અને બોલાવ્યા છે, દિવ્યેશભાઈ આપ અમારાથી દૂર નહીં જાઓ. મને તો હે ને બધા યુટ્યુબર ભાઈઓ હે ને એક યુનિકનો પરિવાર જ લાગે છે. તમારું પહેલું મીટઅપ હતું ને ત્યારે મને એમ થયું કે મારા ઘરના હગાવાલા નહોતા આવ્યા એવું જ લાગે છે. પહેલેથી તમે લોકોએ સાથ સહકાર આપ્યો, ભવિષ્યમાં આ રીતના સાથ સહકાર આપતા રહ્યો એવી જ. અને જે સારી વસ્તુ છે એ લોકો સુધી પહોંચાડતા રહ્યો. મેમ્બરશિપ છે ને 3 પ્રકારની, સિલ્વર, ગોલ્ડન અને ડાયમંડ. એમાં ગોલ્ડન અને ડાયમંડ એ 2 મેમ્બરશિપ છે. જે કોઈ પણ મેમ્બરશિપ લેશે ને એ વર્ષમાં એક વખત ખજૂરભાઈને રૂબરૂ આજે જે મળ્યા એમ મળી શકશે. ખજૂરભાઈને તો મળી શકે પણ સાથે સાથે એમાં ઘણા બધા ફાયદા હે. એની વાત અમારા મેમ્બરશિપના મેનેજર હે, તમે ગમે ત્યારે કોલ કરશો તો એ તમને સમજાવશે. ભાઈ આમાં તો એવું હોય કે તમે અમને થેન્ક યુ કહો અને અમે તમને થેન્ક યુ કહીએ. હામાં જેવું છે અમીરભાઈ, બરોબર. અમારા લીધે તમને થોડોક ફાયદો થાય, તમારા લીધે થોડોક અમને ફાયદો થાય. જો એકને ફાયદો હોય ને તો લાંબુ ન હાલે. તમને કે અમને જો એકને ફાયદો હોય તો લાંબુ ન હાલે. તમારા થકી અમારી એક વખત નહીં ઘણી વખત પબ્લિસિટી થતી હોય છે. કદાચ આપણે એવું માનતા હોય કે યુનિક રિસોર્ટ જે પોરબંદર જિલ્લામાં કોઈ બધાને ખબર છે યુનિક રિસોર્ટ ક્યાં છે કે શું છે. કદાચ પોરબંદર આપણું એટલું નાનું સેન્ટર છે કે દરેકને ખબર હોય, પણ છતાંય તમારા થકી વારંવાર લોકોને પાછું યાદ આવે. રામભાઈને માઇક આપશું.
પહેલાં તો યુનિક રિસોર્ટનો અને અમીરભાઈનો ખૂબ ખૂબ આભાર કે અહીંયા અમને ભેગા કર્યા. અને ખાસ તો મને અહીંયા હિંમત અહીંયા સ્ટેજ ઉપર ચડવાની આવી હોય ને તો અમીરભાઈ થકી. અમીરભાઈ ઢહળીને પકડીને અમને માઇક માં બોલાવતા, એટલે મને અત્યારે તો એટલી હિંમત આવી. કદાચ મને એવું લાગે કે હજી કદાચ 50 જણા સામે બેઠા હોય ને તો મને થોડીક બોલવાની હિંમત આવી હોય ને તો અમીરભાઈ થકી. બાકી આ વસ્તુ શક્ય નથી કે અહીંયા ધોળ્યો આવ્યો. મને આ પહેલી રેકોર્ડ છે કે મને અંદરથી એમ થયું કે હું આવું અને હવે ધીરે ધીરે આ મારી આદત પાડવી જોઈએ અને ખરેખર બધાને ગમે ત્યાં સ્ટેજ મળે ને ખરેખર બોલવું જોઈએ. ન થાય, બરોબર છે. અને એના લીધે જ આપણે જેમ ભાઈએ કીધું ને કે આપણે હામાં ગમે એને સ્વાર્થ હોય. મેં કાલે કીધું તું, આજે કહું, જેમ અમીરભાઈએ કીધું કે ના હું કંઈ કરતો નથી, પણ ખરેખર બધાનો પોતપોતાનો થોડોક સ્વાર્થ હોય ને તો જ તમને પ્રેમ થાય, તો જ તમને દોસ્તી થાય, તો જ તમારે બિઝનેસમેનમાં પાર્ટનરશિપમાં હાલે કોઈ પણ પ્રકારની. મને જેમ કે હું ઇઝરાયલનું કામ કરું તો ઇઝરાયલ જવાવાળાને પણ હવારત હોય, મને હવારત હોય, સામેવાળાને હવારત. કોઈની જાહેરાત કે કોઈને જાહેરાત કરવાની જરૂર નહીં પડે. જેટલા યુટ્યુબર છે પોતાનો કાંઈક પણ યુનિક બિઝનેસ કરો અલગ તરફથી. હાલો દાયરો બધો બેહેગો લઈએ તો બધા જાની માની હસ્તી બધા ભેરા થયા છે અહીંયા. અમિતભાઈના વિવાહ હે પાછા સાંજીમાં બધા ભેરા થયા. અમીરભાઈનો વરરાજો બેહે. વાત જોવે હજી એક રોટલી દઈ જાજો તો. એ રોટલી નથી, પૂરી થઈ ગયો. એમ કેમ પૂરી થઈ જાય? જે મારે કાલ ખરીદી કરવા જાવ તો તે તમારી પાસે પૈસા પૂરા થઈ ગયા હતા ને એમાં જ રોટલી પૂરી થઈ ગઈ. ઊભી રહે. હમણાં રોટલી તો બનશે જ. હાલો હાલો રોકે તો ઈ ચાલુ કર દે. તું બોલે અટાણે 1:30 વાગ્યા. 2 થવાય. હા 2 થવા. આપણે ભેગા થાય તો બ્લોગ બનેગો. 1:36 થઈ. ઓકે નો પૂણા બે નો બે 1:37 ફાઇનલ રાખો ને આગળ વધો. અમે 12:30 વાગે પૂગ્યા, બરાબર છે. અમે અટાણા સુધી ધમસકરીએ બોલાવતા હતા, હું ત્યાં એકી ને અમે રાણાભાઈ રોકાઈ ગયા. પછી મોડું થઈ ગયું હતું એટલે ખજૂરભાઈ હારી મળે, બધા હારી મળે ને ખૂબ જ આનંદ થયો. બહુ મજા આવી ગઈ. અમે જેટલી આશા નહોતી રાખી ને કેટલો. હા તમે આગળ જોયું જ હશે કે અથવા ખજૂરભાઈના બ્લોગ માં જે સારી એવી હિંમત કરે. રામભાઈએ સવાલ કર્યા. અમને એવા ખબર નહોતા કે અમે પ્રિપેર થઈ જાય, કારણ કે પહેલી વખત અમારા માટે આવું ખજૂરભાઈ મનમાં વિચાર એવું નહોતું ખબર કે સવાલ પૂછશે કાતે, તો અમે સવાલ પ્રિપેર કર્યા. કાર ઓન ધ સ્પોટ કઈ સવાલ યાદ નહોતો. એને કીધું તો કોઈને કોઈ સવાલ હોય તો મને પૂછો, કોઈને હું બધા આન્સર આપી. મને એક આવે તો હું પૂછ્યા. પછી તમે સ્ટેજ ઉપર એવા બોલવા કે તાતા મને હિંમત આવતી હતી, પણ સ્ટેજ ઉપર આજે પછી કઈ કીધું નહીં કે હાલો બોલવું પડ્યું તાસ તમારે ઘણી હિંમત આવતી. ખજૂરભાઈ જોવા મોટિવેટ ઘણા થઈ ગયા હતા. સારું, ખજૂરભાઈ બહુ ડાઉન ટુ અર્થ માણસ છે. જેવા વિડીયોમાં દેખાતા હોય રિયલીમાં એ વાત છે. આ એથી પણ વધારે કહી શકીએ આપણે કે કોઈ જાતનું ઈગો નામની વસ્તુ જ નથી એનામાં. એટીટ્યુડ કે ઈગો કોઈ વસ્તુની અમારે પર્સનલી અમારે એની એટલી મુલાકાત કરી, બધાના ચેનલના નામ પૂછ્યા, બધાને બહુ સારી રીતે ટ્રીટ કર્યા. મોટિવેટ બહુ સારી રીતના મોટિવેટ કર્યા અને કામને બિરદાવ્યું, કામની ટૂંકમાં સારી રીતના કદર કરીને બધાને પ્રોત્સાહન આપ્યું. બહુ મજા આવે કે ખરેખર. એટલે ખજૂરભાઈનો ખૂબ ખૂબ આભાર, યુનિક રિસોર્ટનો ખૂબ ખૂબ આભાર, ખજૂરભાઈની આખી ટીમનો આભાર. વરસદી પછી પાછો ખજૂરભાઈ આવે છે તો એના માટે હું હોય એ બધું તમે યુનિક રિસોર્ટ વાળાને મળીને પૂછજો. તો એ અમે હોવે જઈએ, સવારે વહેલા ઉઠીને ઘર ભેરા થાય. આપણે આ વ્લોગની આ વિરામ આપી દઈએ. નવા વ્લોગમાં. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને.